નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. દાદરા નગર હવેલીમાં ભાદરવા સુદ ત્રીજે કેવડા તીજના દિને મહિલાઓ એના પરિવારની રક્ષા પતિના દીર્ઘાયુ માટે શિવજીની પૂજા કરી એમની મનોકામના પૂર્ણ થાય એવી પ્રાર્થના કરવામાં આવે છે. અને કુંવારિકાઓ પણ એમને શિવજી જેવો વર મળે એના માટે પૂજા અર્ચના કરી મનોકામના પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી છે. ભગવાન શંકરની કેવડો ચડાવી પૂજા કરી નોકરડો ઉપવાસ કરવામાં આવે છે. આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળ આપે છે. સેલવાસના ગાયત્રી મંદિરમાં મહિલાઓ ભેગી થઈ શિવલિંગની પૂજા કરી હતી. આખા પ્રદેશમાં શિવાલયોમાં મહિલાઓએ શિવજીના શિવલિંગને કેવડો ચડાવી પૂજા કરી હતી અને તેઓની મનોકામના પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી. ઓમ નમઃ શિવાય. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધમ. આજનો આ પાવન દિવસ કેવડા ત્રીજ. આજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ ભગવાન સાંબ સદાશિવના પાર્થિવ શિવલિંગની કેવડાની પૂજા કરી અને શિવ પાસે આશીર્વાદ માગે સદૈવ સૌભાગ્ય સુહાગનનું ચિહ્ન માગે. ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય એ માટે થઈ આજ સવારથી જ બહુ મોટી સંખ્યામાં બહેનો આવી અને ભગવાન પાર્થેશ્વરની પૂજા કરે છે. ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને બ્રાહ્મણ મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ વ્યવસ્થા કરી 2 પાર્થિવ શિવલિંગ બનાવ્યા, જેનાથી કરી કોઈને અગવડતા ના થાય. સગવડતાપૂર્વક ભગવાન સાંબ સદાશિવની પૂજા કરી અને પોતાનું સૌભાગ્ય અખંડ રહે એવી મનોકામના કરી. બધા જને ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને બ્રાહ્મણ મંદિર ટ્રસ્ટ તરફથી કેવડા ત્રીજની શુભકામના. ઓમ નમઃ શિવાય. કેવડાથી જ કેમ કરવામાં આવે? પાર્વતીજીએ ભગવાન સાંબ સદાશિવની પાર્થિવ શિવલિંગ બનાવી અને પૂજા કરી હતી. ત્યારથી લઈને પ્રચલિત કથાના આધારે આજે પણ ભગવાન પાર્થેશ્વરની પૂજા કરી અને ભગવાનને ખુશ કરાય છે.